સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું રામાયણ ફિલ્મનો ઇન્ટ્રોડક્શન વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે। આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો રામાયણ ફિલ્મ એક એપિક ડ્રામા ફિલ્મ છે। આ ફિલ્મ બોલિવૂડની મચ અવેટેડ પેન ઇન્ડિયા ફિલ્મ છે। આ ફિલ્મની એનાઉન્સમેન્ટ થઈ ત્યારની જ આ ફિલ્મની ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે ફાઇનલી મેકર્સે આ ફિલ્મનો ઇન્ટ્રોડક્શન વિડીયો રિલીઝ કરી દીધી અને રામાયણ ફિલ્મના ઇન્ટ્રોડક્શન વિડીયોની શરૂઆત જ સૃષ્ટિનું નિર્માણ કરનાર એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ઇન્ટ્રોડક્શનથી થાય છે, જેમાં આપ સૌ વિડીયોમાં પણ જોઈ શકો છો, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની વિઝ્યુઅલી પ્રતિમાઓ જોવા મળી રહી છે। બેકગ્રાઉન્ડમાં જબરજસ્ત મ્યુઝિક સંભળાઈ રહ્યું છે અને રામાયણનું આખું ટીઝર વિઝ્યુઅલી જબરજસ્ત રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે। ઇન્ટ્રોડક્શન વિડીયોમાં વિઝ્યુઅલી તરીકે રામજી એટલે કે રણબીર કપૂરની પ્રતિમા જોવા મળી રહી છે અને રાવણા તરીકે રોકિંગ સ્ટાર યશની પ્રતિમા જોવા મળી રહી છે। આ બંને કેરેક્ટરો એકબીજા સાથે યુદ્ધ કરતા વિઝ્યુઅલી તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે અને આ ફિલ્મના વિઝ્યુઅલ ઇફેક્ટ આ ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનિંગ સાથે જબરજસ્ત મેચ થઈ રહ્યા છે। વિડીયોમાં આ ફિલ્મની સ્ટારકાસ્ટની પણ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે અને આ જ ઇન્ટ્રોડક્શન વિડીયોમાં આ ફિલ્મને સ્ટારકાસ્ટને પણ કન્ફર્મ કરવામાં આવી છે। જેમાં રામજીના રોલમાં રણબીર કપૂર જોવા મળવાના છે, રાવણના રોલમાં રોકિંગ સ્ટાર યશ જોવા મળવાના છે, લક્ષ્મણજીના રોલમાં રવિ દુબે જોવા મળવાના છે, માતા સીતાજીના રોલમાં સાઈ પલ્લવી જોવા મળવાના છે અને હનુમાનજીના રોલમાં સની દેઓલજી જોવા મળવાના છે। આ સિવાય પણ આ ફિલ્મમાં બોલિવૂડના અને સાઉથ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે। રામાયણ ફિલ્મના ઇન્ટ્રોડક્શન ટીઝરના અંતમાં એટલે કે 2 મિનિટ 27 સેકન્ડ પછી આ ફિલ્મના બે કેરેક્ટર એટલે કે ભગવાન શ્રી રામ એટલે રણબીર કપૂર અને રાવણનો રોલ પ્લે કરનાર યશ આ બંનેના ઇન્ટ્રોડક્શન જોવા મળી રહ્યા છે, જેમાં રણબીર કપૂરને આપ સૌ શ્રી રામના રોલમાં જોઈ શકો છો, જે ઝાડ ઉપર છલાંગ લગાવીને તીર ચલાવતા જોવા મળી રહ્યા છે અને બીજી તરફ રાવણના રોલમાં યશને પણ આપ તેમની આંખો અને તેમના એક લુક સાથે જોઈ શકો છો અને આખા ટીઝરમાં માત્ર શ્રી રામ અને રાવણના આટલો જ લુક જોવા મળી રહ્યો છે। ઓવરઓલ રામાયણ ફિલ્મનું આ ઇન્ટ્રોડક્શન વિડીયો ધમાકેદાર છે અને આનાથી આ ફિલ્મની હાઇપ ખૂબ જ વધી ગઈ છે અને આપ સૌ જાણો છો આદિપુરુષ નામની આ પહેલાં પણ રામાયણ પર આધારિત એક ફિલ્મ બની ગઈ હતી, પણ તે ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે બની હતી। પણ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રા આ વખતે તેવી ભૂલ કરવાના નથી અને રામાયણ ફિલ્મને પ્રોપર તરીકે બનાવવામાં આવી છે, જે આ ફિલ્મનો ઇન્ટ્રોડક્શન વિડીયો જોઈને લાગી રહ્યું છે। ફિલ્મ રામાયણ ફિલ્મ આપ સૌને 2026 દિવાળી પર આ ફિલ્મનો સૌપ્રથમ ભાગ જોવા મળશે અને આ ફિલ્મનો બીજો ભાગ 2027 દિવાળી ઉપર જોવા મળવાનો છે, એટલે કે હજુ રામાયણ ફિલ્મને રિલીઝ થવામાં ખૂબ જ ઘણો સમય બાકી છે। તો આપ સૌને રામાયણ ફિલ્મનું આ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક